ડભોઈ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ટ્રકોમાં રેતી ભરવાની મજૂરી કામ કરતા યુવાનો ગત રાત્રિના સમય નદીમાં નહાતા હતા। દરમિયાન એક યુવાનને મગર ખેંચી જતા શિકાર બન્યો છે તે યુવાન। તો આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે ગ્રામજનો દ્વારા ઓરસંગ નદીમાંથી રેતીનો વેપલો કરતા સંચાલકો સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। જાણવા મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં નહાવા ગયેલ યુવાનો પૈકી એક યુવાનને મગર ખેંચી ગયો હતો। 4 મિત્રો સ્નાન કરી રહ્યા હતા ત્યારે તે સમયે મગરે હુમલો કર્યો હતો। મગર નદીમાં ખેંચી જતા યુવાન લાપતા બન્યો હતો। મેહુલ વિરમભાઈ ભરવાડ, જેની ઉંમર 21 વર્ષ છે અને પીપળિયા ગામનો રહેવાસી છે। આ યુવાન ઓરસંગ નદીમાં ચાલતી લોકમાં રેતી ભરવાની મજૂરી કરતો હતો ત્યારે નદીમાં લાપતા યુવાનની મોડી સાંજ સુધી નેચર હેલ્પ ફાઉન્ડેશન તથા વડોદરા અને ડભોઈના ફાયર ફાઈટરોએ શોધખોળ આદરી હતી। આ છતાં જ સફળતા ન મળી હતી ત્યારે આજરોજ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। પરિવારજનોને જાણ કરવામાં આવી છે। પોલીસની જાણકારી અનુસાર યુવાનના મૃતદેહને બહાર કાઢીને પીએમઆરથી ડભોઈ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ગ્રામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ફુલવાડી સણોર કરનારી ચાંદોદ ઓરસંગ નદીમાં બેફામ સફેદ રેતીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે। તેના સંચાલકો મોટા હાઈવામાં ઓવરલોડ રેતી ભરીને બેફામ રીતે ટ્રકોની અવરજવર કરતા હોય છે ત્યારે ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય વિભાગ ક્યારેય ચેકિંગ માટે આવતા નથી અને આ દરમિયાન આ વિસ્તારમાં આ બંધ થતું નથી ત્યારે અનેક સવાલો આ બાબતે ઊભા થયા છે। ખાણ ખનીજ વિભાગની બેદરકારી સામે આવે છે। ખાણ ખનીજ વિભાગ પર અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ અંગે તંત્ર ધ્યાન લે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। મેહુલ છે પેલા અહીંયા ઓરસંગ નદીના કિનારે નાવા ધોવા ગયો હતો। ત્યાં તેને નહીં એને બહાર ઊભો હતો નદીના કાંઠે, તો મગર આવી અને ઝાપટ મારી નદીમાં ખેંચી ગયો। પછી કાલે સાંજના 4 વાગ્યાનો બનાવ બન્યો હતો। તો આજે સવારે 7 વાગે બોડીનો મળી છે આપણને અને આપણે પીએમઆરથી અહીં ડભોઈ સીએચસી લાવીએ છીએ। કઈ જગ્યા પર? ઓરસંગ નદીના કિનારે ફૂલવાડી ગામ નજીક। કેટલા શું નામ હતું એમનું? મેહુલ વિરમભાઈ ધ્રાંગિયા। શું કરવા ગયા હતા? ત્યાં નાવા માટે ગયા હતા નદીના કાંઠે। એકલા જ ગયા હતા? નહીં, હારે હતા ને, 3-4 છોકરા હતા એના લીઝમાં છે ને, નાવા માટે ગયા હતા। કયા ગામના? પ્રોપર ગામ છે પીપળિયા, તાલુકો જિલ્લો બોટાદ।